ચાલો, મારો અવાજ આવે છે કમ્પ્લીટ? વોઇસ ડન? ચાલ, તો સ્ટાર્ટ કરીએ આપણે. યસ, આજની આ સફરને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. યસ મિત્રો, લેટ સ્ટાર્ટ. ગઈકાલનું આપણે રિવિઝન લઈ લઈએ. તો ગઈકાલે આપણે ક્યાં સુધી જોયું તો એના વિશે વાત કરીએ તો એક ટૂંકી વાત કરી લઈએ. તો ગઈકાલે આપણે દ્વિપદી વિસ્તરણના પ્રશ્નો જોયા હતા. દ્વિપદી વિસ્તરણના દાખલા. યસ, 6.3 કમ્પ્લીટેડ. ઓકે. જોઈએ આગળ. આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 6 ના દાખલા. તો સ્વાધ્યાય 6 ના કેવા દાખલા? તો આપણે આજે સ્વાધ્યાય 6 માં ક્રમચય સંચય બંને પ્રકારના દાખલા જોઈશું. ક્રમચયના દાખલા પણ જોઈ લેશું અને સંચયના દાખલા પણ જોઈ લઈશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ. એક ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિને બેસવા માટે 5 જગ્યા છે. તો વ્યક્તિઓ કઈ રીતે પોતાની જગ્યા મેળવી શકે? તો 5 જગ્યામાં 3 વ્યક્તિને બેસાડવાના કુલ પ્રકાર. 5 જગ્યામાં 3 વ્યક્તિને બેસાડવાના કુલ પ્રકાર. યસ, n ક્યારેય r થી મોટો ન હોય એટલે 3p5 નહીં આવે, 5p3 આવશે. ડન. 3p5 નહીં આવે, 5p3 આવશે. ઓકે, તો શું આવશે? 5p3 5 ગુણ્યા 4 ગુણ્યા 3 કેટલા આવશે? 60. યસ, તો 3 જગ્યામાં 5 વ્યક્તિને બેસાડવાના કુલ પ્રકાર કેટલા થઈ ગયા? 3, સોરી 60. 5p3 એટલે 60. ત્યાર પછી NC2 બરાબર 15 હોય તો n ની કિંમત મેળવો. જો અહીંયા ધ્યાન આપો, NC2 બરાબર 15, NC2 બરાબર n-1 divided by 2 into 1, n-1 divided by 2 into 1, n-1 બરાબર 2 into ડન. તો શું આવશે? 15 n-1 divided by 2, 2 ગુણાકારમાં જશે એટલે 15 ગુણ્યા 2 is equal to n
n -1. તો જો 15 ગુણ્યા 2 એટલે 30. 30 ના બે ક્રમિક સંખ્યામાં ભાગ લેવાના. 30 ના ભાગ કેવા લેવાના છે? ક્રમિક સંખ્યામાં. ક્રમિક સંખ્યામાં ભાગ લઈએ તો કયા કયા આવશે? છ ગુણ્યા 5. ઓકે, તો n -1 ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 5. 6 ગુણ્યા 5 કરીએ એટલે કેટલા થશે? 30 થઈ જશે. તો n બરાબર કેટલા આવ્યા? 6. કમ્પ્લીટ. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. છે કોઈને કઈ પૂછવાનું આમાં? નહીં, આવું તો આવડે જ, બરોબર ને? નેક્સ્ટ, np3 બરાબર 210 હોય તો n ની કિંમત શોધો. np3 બરાબર 210. તો np3 બરાબર n -1 n -2. તો 210 બરાબર n -1 n -2. 210 બરાબર n -1 n -2. 210 ના 3 ક્રમિક પદમાં ભાગ પાડીએ તો 3 ક્રમિક પદમાં, યસ, કઈ રીતે થશે? સાત ગુણ્યા 6 ગુણ્યા 5. કેમ ખબર પડી? તો છેલ્લો અંક 0 છે. હવે છેલ્લો અંક 0 હોય એટલે એક સંખ્યા કા 5 ના ગુણકમાં હોય, કા 10 ના ગુણકમાં હોય, કા 15 ના ગુણકમાં હોય, કા 20 ના ગુણકમાં હોય. ટૂંકમાં એકમનો અંક 5 અથવા 0 આવતો એવી એક સંખ્યા હોય તો આપણે પહેલી જ સંખ્યાથી સ્ટાર્ટ કરીએ. 5 થી સ્ટાર્ટ કરીએ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 બરાબર કેટલા થઈ જશે? 5 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 કેટલા થઈ જશે? તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા? યસ, 60. તો આપણે એની આગળ લઈએ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 120. અને એની આગળ લઈએ એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 n -1 n -2. તો n બરાબર કેટલા આવશે? n બરાબર કેટલા આવ્યા? 7. ક્લિયર? જોઈએ આગળ.
ટ્યુઝડે શબ્દના બધા જ અક્ષરોની મદદથી નવી ગોઠવણી કેટલી થઈ શકે? જો અહીંયા નવી ગોઠવણી કીધું છે તો જો અહીંયા ધ્યાન આપો, શબ્દ ટ્યુઝડે શબ્દના બધા જ અક્ષરોની મદદથી નવી ગોઠવણી કેટલી થઈ શકે? તો જો આપણે ગોઠવણી કરવા માટે કોઈ અક્ષર પુનરાવર્તન પામતો નથી, કોઈ અક્ષર પુનરાવર્તન પામતો નથી, અને કોઈ અક્ષર પુનરાવર્તન પામતો ન હોય તો શું લઈ શકાય? તો સીધે સીધું આપણે લખશું ટ્યુઝડે શબ્દની ગોઠવણીના, હા એક જ વાર બધા આવે એટલે ટ્યુઝડે શબ્દની ગોઠવણીના કુલ પ્રકાર ટ્યુઝડે શબ્દની ગોઠવણીના કુલ પ્રકાર કેટલા આવ્યા? 7 ફેક્ટોરિયલ. 7 ફેક્ટર એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર કેટલા આવશે? કેટલા આવશે ગણો? પચાસ 40. તો ટ્યુઝડે શબ્દની ગોઠવણીના નવી ગોઠવણી મુજબ નવી ગોઠવણીના પ્રકાર. તો 50 40 માંથી 1 માઇનસ કરવાના. કેમ? તો કે જૂના હતા. 50 40 માંથી 1 માઇનસ કરીએ એટલે જૂના હતા, જૂના બાદ થઈ જશે એટલે શું થઈ જશે? નવી ગોઠવણી. ઓકે, ક્લિયર? પચાસ 39. જો એક આપણને આપી હતી બાદ કરીએ, ટ્યુઝડે આપી જ દીધું હતું એટલે એનો એક બાદ કર્યો. આપણને નવી ગોઠવણી કીધી છે એટલે એક ટ્યુઝડે આપ્યો તો એનો એક બાદ કર્યો. બરોબર, ક્લિયર? ડન? હાલો હવે આગળ જોઈએ. વિયાન શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણી કરીને કેટલા શબ્દ બનાવી શકાય? તો શબ્દ વિયાન, શબ્દ આપ્યો છે વિયાન, કુલ અક્ષર 5, કુલ અક્ષર 5, પુનરાવર્તન પામતા અક્ષર એ કેટલી વખત આવશે? પુનરાવર્તન પામતા અક્ષર એ 2 વખત. અહીંયા સુધી ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટ? હાલો હવે
કમ્પ્લીટ. નેક્સ્ટ, વિહાન શબ્દના બધા જ અક્ષરનો ઉપયોગ કરીને કેટલી ગોઠવણી બનાવી શકાય? તો શબ્દ વિહાન કુલ અક્ષર 5, પુનરાવર્તન પામતા અક્ષર એ 2 વખત. તો શું લખશો? કુલ, સોરી, આગળ લખીએ તો વિહાન શબ્દની ગોઠવણીના કુલ પ્રકાર, વિહાન શબ્દની ગોઠવણીના કુલ પ્રકાર શું આવશે? તો વિહાન શબ્દની ગોઠવણીના કુલ પ્રકાર કેટલા આવશે? તો વિહાન શબ્દની ગોઠવણીના કુલ પ્રકાર જોઈએ તો ઉપર 5 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ એટલે કેટલા આવશે? 5 ફેક્ટોરિયલ એટલે કેટલા આવશે? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ડિવાઈડ બાય 2 ગુણ્યા 1. તો 5 ગુણ્યા 4 20 ગુણ્યા 3 કેટલા થઈ ગયા? 60. કેટલા થઈ ગયા? 60. ક્લિયર? કમ્પ્લીટ. ઓકે, જોઈએ આગળ. નેક્સ્ટ, 5 જુદા જુદા પત્રોને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય? તો 5 જુદા જુદા પત્રોને 5 કવરમાં ગોઠવવાના કુલ પ્રકાર તો શું આવશે? 7p, સોરી 5p5 5p5. તો 5 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ એટલે કેટલા આવશે? 5 ફેક્ટોરિયલ એટલે કેટલા આવશે? 120. કેટલા આવશે? 120. કમ્પ્લીટ. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. કમ્પ્લીટ. સેક્શન બી આપણો અહીંયા પૂરો. સેક્શન સી માં ધ્યાન આપીએ. એક વિજ્ઞાન મેળામાં 10 શાળા ભાગ લે છે, તો કુલ શાળા કેટલી ભાગ લે છે? 10. હવે આ 10 શાળાને કેટલી રીતે આપણે ઇનામ આપવાના છે જુઓ.
કમ્પ્લીટ. તો કુલ ઇનામ 3. કયા કયા આવશે? પ્રથમ, દ્વિતીય અને તૃતીય. પ્રથમ, દ્વિતીય અને તૃતીય. આગલા દાખલામાં બસ આટલું જ કરવાનું. 120 5 પત્રોને 5 કવરમાં મૂકી દેવાના. એટલે 5p5 5p5 એટલે 120. અહીંયા 3 ઇનામ છે એટલે પ્રથમ, દ્વિતીય અને તૃતીય. તો એક શાળાને વિજ્ઞાન મેળામાં 10 શાળાને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ 3 ક્રમ આપવાના. કુલ પ્રકાર 1p1 થોડું આવે. 5 પત્રોને 5 કવરમાં મૂકવાના છે. 5 પત્રોને 5 કવરમાં મૂકવાના છે. પરમાર ઓકે. એમાં 1p1 એટલે એક પત્રને એક કવરમાં થોડું મૂકવાનું છે. હા, તો શું આવશે? 10p3 10 ગુણ્યા 9 ગુણ્યા 8 બરાબર 720. ઓકે. કમ્પ્લીટ. નેક્સ્ટ. 4 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ 2 છોકરા કે 2 છોકરી એક સાથે ન ગોઠવાય? ફરીથી કહું. 4 છોકરા છે, 4 છોકરા છે, 3 છોકરીઓ છે, એક હારમાં ગોઠવવાના છે, પણ 2 છોકરા કે 2 છોકરી એક સાથે ગોઠવવા જોઈએ નહીં. તો 4 છોકરા વત્તા 3 છોકરી ઇઝ ઇક્વલ ટુ 7 વ્યક્તિ. તો શું આવશે? કોઈ પણ 2 છોકરા કે 2 છોકરી, કોઈ પણ 2 છોકરા કે 2 છોકરી એક સાથે એક હારમાં ન ગોઠવાય તે રીતે ગોઠવવાના કુલ પ્રકાર. 2 છોકરા કે 2 છોકરી એક સાથે આવવા જોઈએ નહીં. તો આપણે કેવી રીતે ગોઠવશું? બી જી બી જી બી જી બી. આનાથી અલગ કઈ ગોઠવી શકાય ખરું? આનાથી અલગ કઈ ગોઠવી શકાય ખરું? નહીં. જો 4 છોકરા અને 4 છોકરીઓ 2 આપ્યું હોત તો શું ગોઠવત? જીબી 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 જી. બરોબર? જીબી 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 અને બીજી 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 બીજી. પણ જો અહીંયા એવી રીતે આપ્યું નથી. એવી રીતે આપ્યું નથી. એટલે શું ગોઠવશું? જીબી બીજી 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 બી. બીજી 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 બી. એટલે શું આવશે? 4p4 into 3p3 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ
4 ફેક્ટોરિયલ એટલે 24, 3 ફેક્ટોરિયલ એટલે 6, 24 ગુણ્યા 6 એટલે 144. કમ્પ્લીટ. કમ્પ્લીટ. નેક્સ્ટ સમ. એક ટેબલ પર આંકડાશાસ્ત્રના 6, નામાના 5, અંગ્રેજીના 4 એમ પુસ્તકો પડેલા છે. તો એવી કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક વિષયના પુસ્તક એક સાથે જ આવે? જો આંકડાશાસ્ત્રના 1 મિનિટ. ઓકે, થોડુંક જોઈ લે. 1 જ મિનિટ. આંકડાશાસ્ત્રના કેટલા પુસ્તક છે? 6. આંકડાશાસ્ત્રના કેટલા પુસ્તક છે? 6. નામાના કેટલા પુસ્તક છે? 5. આંકડાશાસ્ત્રના 6, નામાના કેટલા છે? 5. અંગ્રેજી વિષયના કેટલા છે? 4. ફરીથી આંકડાશાસ્ત્રના 6, નામાના 5, જ્યારે અંગ્રેજી વિષયના કેટલા છે? 4. તો લખી નાખીએ તો આંકડાશાસ્ત્ર 6, નામાના 5, અંગ્રેજીના 4, કુલ પુસ્તક કેટલા થઈ ગયા? 15. કુલ પુસ્તકો કેટલા થઈ ગયા? 15. તો જોઈએ, એક વિષયના પુસ્તક એક સાથે આવે એ રીતે ગોઠવણીના આપણે શું લેવાના છે? પ્રકાર. એક વિષયના પુસ્તક એક સાથે આવે એ રીતે આપણે ગોઠવણીના પ્રકાર લઈએ તો એક હારમાં એક વિષયના પુસ્તક, એક હારમાં એક વિષયના પુસ્તક એક સાથે જ આવે તે રીતે ગોઠવણીના કુલ પ્રકાર. એક વિષયના પુસ્તક એક સાથે જ આવે તે રીતે ગોઠવણીના કુલ પ્રકાર. તો કેટલા આવશે પ્રકાર? કરો જીમ. $120 ખોટું. નહીં, મને લખવું કઈ રીતે એ કહી શકો? લખવું કઈ રીતે? ઓકે, એક બીજું કોઈ? નહીં. યસ. જો પહેલા 6 6 આંકડા શાસ્ત્રના ગોઠવા એટલે શું આવ્યું? 6p6. 6 6 આંકડા શાસ્ત્ર એટલે 6p6. પછી 5 5 નામાના ગોઠવા એટલે 5p5. 6 6 આંકડા શાસ્ત્રના એટલે 6p6.
પાંચે પાંચ નામાના ગોઠવા એટલે કેટલા આવ્યા 5p5. ત્યાર પછી ચારે ચાર અંગ્રેજીના ગોઠવા એટલે 4p4. હવે આ સમૂહ થયો. જેમ આપણે છોકરાઓને એક સાથે લેતા હતા તેનો સમૂહ બનતા હતા ને, એ સમૂહને પણ આપણે શું કરતા હતા, વધારામાં એક જે થતું તેમાં એડ કરતા હતા. અહીંયા ટોટલ 3 સમૂહ થયા, તો એ ત્રણે 3 સમૂહને આપણે શું લઈશું, 3p3, 6p6, 5p5, 4p4, 3p3, 6p6, 5p5, 4p4, 3p3. ડન? ક્લિયર? તો લખવું હોય તો શું લખી શકાય, 6 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ એટલે કેટલા આવશે, ખોટો, 6 ફેક્ટોરિયલ એટલે એટલા નો આવે, ખોટું છે. યસ, 720. 5 ફેક્ટોરિયલ એટલે 120, 4 ફેક્ટોરિયલ એટલે 24 અને 3 ફેક્ટોરિયલ એટલે 6. હવે આનો ગુણાકાર કરવાનો છે. કરો જીન ગુણાકાર. 1, 24, 41, 600. 1, 24, 41, 600. ક્લિયર? 1, 24, 41, 600. તો જો 6 આંકડા શાસ્ત્ર, 5 નામું, 4 અંગ્રેજી. હા, આટલા બધા પુસ્તકો એટલે આ 15 પુસ્તકોને એક હારમાં જો ગોઠવવા હોય અને એક વિષયના પુસ્તક એક સાથે આવે તે રીતે આપણે ગોઠવણી કરવી હોય તો ગોઠવણીના કુલ પ્રકાર કેટલા થઈ ગયા, 120. ડન? ક્લિયર? જોઈએ આગળ. નેક્સ્ટ પ્રશ્ન શું આપ્યું છે, તો સંખ્યા આપી છે કઈ કઈ, 3, 8, 0, 7, 8, 5 અંક. 5 અંક, 3, 8, 0, 7, 8. હવે એમાં શું કીધું છે, 3 કેવી રીતે, એટલે 3 જે આપણે વિષયના સમૂહ બનાવ્યા એ 3 નો થયા. 3 વિષયના સમૂહ એટલે 3. 3 વિષયના આપણે શું બનાવ્યા, સમૂહ બનાવ્યા. જોવો 3 વિષયના સમૂહ બનાવ્યા. ઓકે, 0 ફર્સ્ટ ના આવે. યસ, યસ. 0 ફર્સ્ટ ના આવે. બાકીના બધી સંખ્યા આવે. સમૂહ બરાબર 1. હા, એક સમૂહનો 1, બીજા સમૂહનો બીજો, ત્રીજા સમૂહનો ત્રીજો. આપણે પેલા આંકડા શાસ્ત્રનો ગોઠવા, વચ્ચે નામાના ગોઠવા, નીચે અંગ્રેજી ગોઠવા, પછી આખો સમૂહ તો ફેરવી શકીએ ને. એટલે આપણે શું લીધું, 3p3. શું લીધું, 3p3. હવે જો અહીંયા ધ્યાન આપો, સંખ્યાઓ આપી છે 3, 8, 0, 7, 8. સંખ્યાઓ કેટલી આપી છે, 3, 8, 0, 7, 8. તો શું લખશું,
5 અંકની સંખ્યા બનાવવા પ્રથમ સ્થાને 0 આવી શકે નહીં, બાકીના 4 અંકમાંથી કોઈ એક અંકને પ્રથમ સ્થાને લઈ શકાય. પ્રથમ સ્થાને શું ના આવી શકે? 0 આવી શકે નહીં. બાકીના 4 અંકમાંથી કોઈ એક અંકને પ્રથમ સ્થાને આપણે શું લઈ શકીએ? લઈ શકીએ. ક્લિયર અહીંયા સુધી? આગળ જોઈએ તો આગળ શું લઈશું? આગળ લઈએ 5 અંકની સંખ્યા બનાવવાના કુલ પ્રકાર. 5 અંકની સંખ્યા બનાવવાના કુલ પ્રકાર શું આવશે? 4p1 એટલે બાકીના 4 અંકમાંથી કોઈ પણ એક અંક લેવાનો ઇન્ટુ 4p4 એટલે બાકીના 4 અંકમાંથી એક અંક લીધો એટલે 3 અંક એ વધ્યા, 1 0 નો અંક. ટોટલ કેટલા અંક થયા? 4. 5 અંકની સંખ્યા બનાવવા માટે પહેલું સ્થાન આપણે ભર્યું તો બાકીના 4 સ્થાન પર આપણે ભરવા પડશે. પહેલું સ્થાન આપણે ભરી દીધું તો બાકીના 4 સ્થાન પણ ભરીએ એટલે શું થશે? 4p1 ઇન્ટુ 4p1 ઇન્ટુ 4p4 4p1 ઇન્ટુ 4p4. ક્લિયર? તો આગળ જોઈએ. તો 4p1 એટલે 4 ગુણ્યા 4p4 એટલે 4 ફેક્ટોરિયલ. તો 4 ગુણ્યા 24 4 ગુણ્યા 24 કેટલા થશે? યસ 96. 96 રીતે આપણે આ 5 અંક વાળી સંખ્યા બનાવી શકીએ. કેટલી રીતે બનાવી શકીએ? 96 રીતે આ 5 અંક વાળી આપણે સંખ્યા બનાવી શકીએ. ઓકે? હાલો આગળ વધીએ. તાની શબ્દના બધા જ અક્ષરનો ઉપયોગ કરીને એવી કેટલી ગોઠવણી કરી શકાય કે જેમાં સ્વર ભેગા આવે? તો શબ્દ શું આપ્યો છે? તાની. શબ્દ તાની. કુલ અક્ષર 4. કુલ અક્ષર કેટલા આપ્યા છે? 4. શબ્દ આપ્યો છે તાની. હા, સંચયના દાખલામાં આવે. હા, સી સંચયના દાખલામાં આવે. આપણે પી જ લખ્યો છે ને? પી જ લખ્યો છે. સી તો સંચયમાં આવે. હા, જો તાની શબ્દમાં કુલ અક્ષર 4. તાની શબ્દમાં કુલ અક્ષર કેટલા આપ્યા છે? 4. હવે જો અંદર ધ્યાન આપીએ તો સ્વર કયા કયા છે? એ અને આઈ. સ્વર એ અને આઈ. તો સ્વર 2. હવે જો અહીંયા ગણીએ તો તાની શબ્દમાં સ્વર સાથે આવે તેવી ગોઠવણીના કુલ પ્રકાર. તાની શબ્દમાં સ્વર કેવો આવે? સાથે આવે તેવી ગોઠવણીના પ્રકાર. હવે જેને સાથે લેવાનો હોય
એને આપણે કેવું કરશું, સાથે લઈશું. યસ, તો પહેલા લઈશું 2p2. 2p2 કોના માટે લીધા? બે સ્વર માટે. સ્વર બે શું હતા? એ અને આઈ. એટલે 2p2 બે સ્વર એ અને આઈ માટે 2p2. વૈધા કેટલા અક્ષર? તો બે અક્ષર વૈધા. કયા કયા? ટી અને એન. વૈધા કયા બે અક્ષર? ટી અને એન. એમાં એક સ્વરનું ગ્રુપ એડ થશે. એમાં એક સ્વરનું ગ્રુપ એડ થશે. ટી અને એન બે અક્ષર. હા, એમાં એક સ્વરનું ગ્રુપ એડ થશે એટલે 3p3. 2p2 into 3p3. 2p2 into 3p3. તો શું આવશે? 2p2 એટલે 2 ફેક્ટોરિયલ, 3p3 એટલે 3 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2, 3 ફેક્ટોરિયલ એટલે 6. તો તાની શબ્દમાં સ્વર સાથે આવે. તાની શબ્દમાં સ્વર સાથે આવે એવી ગોઠવણીના કુલ પ્રકાર કેટલા થઈ ગયા? 12. તાની શબ્દમાં સ્વર સાથે આવે એવી ગોઠવણીના કુલ પ્રકાર કેટલા થઈ ગયા? 12. ડન. સરસ. ઓકે. જો હજી એક વખત કહી દઉં, સ્વર એ અને આઈ છે. સ્વર શું છે? એ અને આઈ બે સ્વર છે. એ બે સાથે આવવા જોઈએ. એટલે શું આવશે? 2p2 એ સ્વરને વધેલા બે અક્ષર ટી અને એન, વધેલા બે અક્ષર ટી અને એન માં શું કરી દઈશું? એડ કરશું. પણ કઈ રીતે? એક સમૂહની રીતે. એટલે બે અક્ષર વધ્યા હતા, એક ટી એન એક સ્વરનો સમૂહ ભળ્યો, ટોટલ 3 થઈ ગયા એટલે 3p3. તો 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 2 ફેક્ટોરિયલ એટલે 2, 3 ફેક્ટોરિયલ એટલે 6. તો 2 ગુણ્યા 6 એટલે કેટલા થઈ ગયા? 12. બસ, ધેટ્સ ઓલ ફ્રોમ ધ ડે. આજે તમને 1 મિનિટ વહેલેથી છૂટી. યસ, 2 ઉદાહરણ ગણવાના, 35 અને 36 નંબરના દાખલા આપ્યા છે. આવનારો ક્લાસ આવતીકાલે 5:15 વાગે. અને એ આવનારા ક્લાસ મુજબ આવતીકાલે તમારે સ્વાધ્યાય 6 માં જ વિભાગ સી અને ડી ના દાખલા ગણવાના થશે. વિભાગ સી અને ડી ના દાખલા. વિભાગ સી અને ડી ના દાખલા. થેન્ક યુ સો મચ. ફરી મળીએ છીએ આવતીકાલે. યસ, 5:15 વાગે. ત્યાં સુધી હું રજા લઉં. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને સાથે સાથે જે મિત્રો તમારા હજી સુધી નથી જોડાયા એને જોડતા રહેજો, રેટિંગ આપતા રહેજો. અને બીજી અગત્યની બાબત કે 12માનું એડમિશન પણ લઈ લેજો. થેન્ક યુ સો મચ.